બધા મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ થોડી મજામાં છું આજે. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 12 અને મમ્મી બનાવે છે રસોઈ અને મારે બેડશીટને હું ચેન્જ કરવાનું છે. ને સવારમાં વરસાદ એટલો બધો પડી ગયો હતો, બધા કપડાં ભીના થઈ ગયા હતા. કંઈ નહીં, ચલો એ તો ઠીક છે, પણ આ વરસાદ ગમે ત્યારે આવી જાય છે. અને કાલ બધા બહાર ખાતા હતા ને, તો મારા બધા ફ્રેન્ડ કેવા છે ખબર છે? મારી તબિયત ખરાબ થઈ ગઈ, મારી મજાક ઉડાવે. બોલો, આવા છે કોઈના ફ્રેન્ડ? કમેન્ટમાં કહેજો જરાક મને. માણા એમ કે તબિયત ખરાબ છે, ઇટ્સ ઓકે, બેસ આરામ કરે, એવું નહીં. બાંધી જ કરવાની બધા. એ બધાની તબિયત ખરાબ થાય ને ત્યારે ખબર પડે. વાયગા ઉપર છે ને ડામ દઉં, એવું જ કરવું હવે. જેવા સાથે તેવા, કેવું કહેવતમાં કીધું છે ને, મારે એવું જ થઈ જવું છે. મારે બેડશીટ ચેન્જ કરવાનું છે, તો ચલો આપણે પહેલાં બેડશીટ ચેન્જ કરી લઈએ, પછી આપણે કપડાં સૂકવવાના છે. સૂકવી દઈ, કેમ કે કાલ વરસાદ તો તમને ખબર છે ને કેવો આવ્યો તો. સવારે વહેલા મારા બધા કપડાં પલળી ગયા હતા. હરી તો દરવાજો ખોલીને જોયું ને કે વરસાદ આવે છે, બહુ અવાજ આવતો હતો. જોવા ગઈ ને તો બધા કપડાં પડી ગયા. પછી બધા કપડાં લીધા મેં. બોલો, આવો વરસાદ છે, ગમે ત્યારે આવી જાય. બિન ભૂલાએ બારાથી જેવો વરસાદ થઈ ગયો છે. આપણે તોડી દઉં. પાંડાવાળી ચોકલેટ છે, તને ખબર છે? આમ જો, પાંડુ. હા, ખાવું છે ને. પાપા તાર હાટું જ લાવ્યા હતા. દીકા કોના હાટું લાવ્યા હતા? તો બેન જો, ચશ્મા બસમાં પહેરી નાખું રે. તો પર્સ દેખાડતો, તારું પર્સ. જેણે પર્સ હોતે લગાવ્યું છે, જો. વાહ હીરો, લે ઈ ભલે રહ્યું લે. બાલ્કનીમાં તો ગટુ નથી, ક્યાં ગયું છે હવે? આયા કોણ? ચાલ અંદર. હજી કરવું છે? હાલો ગોતવા આવું. તો મને ભૂખ લાગી થોડી વાર પહેલા. મેં કીધું ખાઈ લો, પહેલાં નાહી આવું. તો મસ્ત મજાની નાહી લીધું, પણ અત્યારે છે ને મને ચક્કર આવે છે ને, વોમિટિંગ જેવું થાય છે. એટલે પહેલાં તો હું સૂઈ જાઉં છું. હવે જાગીને ખાઈ લઈશ, કેમ કે અત્યારે ખાઈ તો પાછું બધું બહાર આવશે. બોલવું નથી ગમતું. સારું, સોરી. ચલો હું સૂઈ જાઉં થોડી. તો 5 વાગી ગયા છે ને હું જાગી ગઈ છું. ગટું જાગ્યું છે જસ્ટ. એ નીચે ગયું પપ્પાને રમવા. અને હવે હું છે ને શાક, રોટલી અને થોડી કેરી ને એવું બધું ખાઈ લઉં. એટલે સુસ્તી રહી, કેમ કે બપોરે છે ને મને વોમિટિંગ જેવું જ થવા માંડ્યું. એટલે મેં કીધું સુવા જ બેટર છે, નકર સૂત નહીં ને તો ત્યારે વોમિટિંગ થઈ જ બપોર. મેં કીધું ખાઈ લો. તો આવી ગયું છે ખાવાનું. ત્યાં નીચે મૂકી દેશે તો ચાલ ખાઈ લઈએ. તો જો કોબીનું શાક છે, રોટલી છે ને કેરી છે. ભાવે એટલું ખાઈ લઈએ. શું કરે છો ગટુ? બોલથી મારશો? કરો ગા કરો. તૈયાર નથી થાવું. તમારા ફોનમાં ટીંગ થાય છે. કોના મેસેજ આવે છે? કઈ છોકરીના મેસેજ આવે છે? લાવો તો મોબાઈલ આપો. મગર ક્યું? હવે બધું મારામાં હતું, મેં કાઢ્યું. એટલે હું એવી વિશ્વાસ વગરની નથી. હા, જોઈ છે મેં. તારી જમીન પર જોઈ છે. હા, જોઈ છે. તો તામાનામાં ન રહેવા દો તમારા મેસેજ ને કોલ. કોના આવે છે જોઉં નહીં. બેટી હા, હું એવી થોડી છું વિશ્વાસ વગરની. તો ઈ નંબર હરખો સેવ કરી નાખો એટલે આવી જાય. લાવ ફેરવી દો. આની પૂરી વડાપાઉં. થેન્ક યુ બસુ. રસગુલ્લા.
थैंक यू મને कोल्ड ड्रिंक बहुत अच्छा है बस वो धराई गई पेट भर गया पापा का अब क्या खानी है तुम्हें मुझे पिज्जा खाना है हाँ एला पिज़्ज़ा थैंक यू एला बर्थडे ओ क्या कर रहा है तू एला मुझे दे मैं उसे करती आज नहीं से करती બર્થડે છે ઘડી કે હેપી દિવાળી આવે ઘડી કે હેપી હોલી આવે ને હવે બર્થડે આવ્યો કોનો બર્થડે છે હા પાપાને હેપી બર્થડે કરજો હાલો કેક કાપો હાલો હવે પાપાને ખવડાવી દો હવે પાપાને ગિફ્ટ આપો હવે લાવો ફોટો પાડ દો બેનો હામું જોઉં પાપા તું ને પાપા યે हैप्पी दिवाली પછી બીજું શું આવ્યું તું બીજું दिवाली બીજું શું આવ્યું તું अप्पू ઈ હું કરો છો બેન ઈ હું કર્યું ગટુ આ શું કર્યું તે પગમાં નાનો નાનો છે જેનું રમવાનું છે ગટુ એ હું ચોટાડ્યું એ ગટુ બેન ભીંડો ચોટાડ્યો છે હું બનાવું છું ભીંડાનો શાક કરી હાટું છાશ વાળું જો આમાં ભીંડો થાય છે કેમ કે મારે તો શાક નથી ખાવાનું બટેટા પૌવા બનાવીને ખાઈ રહી છું તો જો હું મારું જમવાનું લઈ આવી છું બટેટા પૌવા બનાવ્યા છે છાશ ખાઈ લો પછી હરીને દઈ દઉં જમવાનું એના ભીંડા શાક ને ભાખરી બનાવ્યું છે હું ખાઈને દવા પી લઉં કેમ કે મારી એનર્જી બેસ્ટ થઈ ગઈ છે એકદમ કાલે ફાઇનલી છે ને અમનો કાલ ટમટમની હગાઈમાં જવાનું છે હા મેં તો વિચાર કર્યો છે કે આખા દોસ્તા ગ્રુપને છે ને મેં થીમ બનાવીને જાય બધા એક હરખા કપડાં પહેરી કઈ રીતે શર્ટ ટી શર્ટ સડો ટી શર્ટ ઓલો તો છે ને એટલે હું કઈ હગાઈમાં તમે એવા ભૂંડા લગાડશો એવા છે ને દોસ્તાને કે જો સોમામાં તારી હગાઈ હતી એટલે શર્ટ ટી શર્ટ પહેરીને આવ્યા કોઈને કપડાં ન બગડે આઈડિયા કેમ છે આઈડિયા મસ્ત છે પણ મારે વિચાર બાકી એવો પેલા કૂતરી પહેરીને આપણે કઈ વાંધો નથી તો હું તો કુર્તી જ પહેરવાની છું તમારે સડો કૂતરી નહીં ટી-શર્ટ કૂતરી ઓ ભાઈ પહેરવાની કૂતરી નથી चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर કૂતરી કૂતરી કઈ પહેરવાનું વસ્તુ છે આપણે હરે એક વસ્તુ તો વિચાર કર આપણે ગમે ના લગન હગાઈમાં ગમે ના જવાનું હોય તો આપણે પેલા કપડાનું વિચારીએ વિચારવાનું ક્યાં આવે હું તો સાઈડ ઉપર સીધો હોય તો ક્યારેક સાઈડ ઉપર ના કપડે મારે તો યાર क्या बात है सर क्या बात है सर બાઈન નો હાલે મારે ઈ તો કિલો એક હેતક એક નો થથડો કરશે મોટા વાર પછી તો ઘરની બહાર કાલ જોજો કોણ કેટલો ખોખેડો કરી અને એમાં એની માનો જો નસીબ હારા હોય ને જો 99% મારી ગણતરી ફોર વ્હીલર લઈને જવાની છે પણ જો વરસાદ આવતો હોય ને હા કસમથી ટુ વ્હીલર લઈને જ જાવ વાંધો ને ભલે ને તો મેકઅપ રસ્તામાં ઢોળાઈ જાય એનો મને મજા નથી મને ઠંડી સડી જાય ઈ હુજે સડી જાય પણ પતો નહીં આવતી ને કઈ કઈ ના કઈ ઓલું મારે આવવાનું તો પણ હું કરવા પણ કઈ જરૂરી નથી તને મજા નથી તું ખાઈ કેમ નથી તારે હું ના કામ છે આગું કાંઈ ને કાંઈ જરૂરી નથી કે બધે ખાવા જ જવાનું હોય તમારે જેમ પૂછવા વ્યવહારમાં ભૂલ તો જવું બાયની પડે ગણતરી वाह दीदी वाह दीदी લે એને તો વ્યવહારે આવડે એને તો તો મૂકી અને મૂળ ગણતરી એવું ખબર આપણા ઘરવાળા આનથી આમ ડાસા ક્યાંય નો મારવા હા પણ ડાસામ લઈ હું લેવાનું છે એક નંબર ડાસું છે
વાંધો શું છે ડાચા કઈ અને વાંધો નહીં. ટમટમ મારી છોકરીની બર્થડે માં આવ્યો તો મારે જવું પડે ને વ્યવહારે ગિફ્ટ લઈને ઈ ગિફ્ટ લઈને આવ્યો તો ખાઓ માં કસમ જવું ન પડે હાલી નીકળાતે ડાચા લેવાનું છે લાઈન લગાતી કે લાઈન લાઈન પૂરીને ફેલો નાખી દઈએ કાલ નાખો છે એકાદો તમે મનોજભાઈ બે ઉભા રહેજો લાઈનમાં હા પાણીપુરી તું દેવા. પાણીપુરી ખવડાવજે ને અમદાવાદ ઉભા રહેવું આમ કે પૈસા અમે થોડા કઈ નવરી ના છીએ. અમે તમારે ટિકિટ લાઈન કાઉન્ટરે ઉભા ટિકિટ કાઉન્ટરે રહીશું અમે લેવા. અરે માણસો રાખી તારી જેવા એમ કેવા ગણતરીમાં રહેવી છે. મારી પાસે ટાઈમ જ નતો ફાલતુ. વધારે બોલમાં રોડે ધક્કો મારે જાય ઊંધે કાંઈ થાય હા રોડે દાદાનું નહીં, આને ખાડામાં બધું. નાખજે મારો ભાઈ રોડે થી પછી ઊભી થઈને આવી એટલે આવશે એમાં ખાડામાં. કબર કરવાની યસ ના ના તો ખાડો કોઈ તો છે ને ચેક કરી લે ખાડો કેટલો ખોદો ઊંડો છે છે ને તમારે કબર કરવી લાગે ઊંડો તમારે કેટલો એટલે તો એ અરે ગટુને લઈ જશે ને દુશ્મનની હગાઈમાં આમાં જ નહીં ગટુ નહીં રે કેમ નો રે કેમ કે મારે અત્યારે હાસવન ફર નથી અને આની પાસે આ કાંઈ લઈને નકરું રખડા નહીં કરે અને ટમટમ ને ભાળીની રોહે કેમ કે એને વાળ કાપી નાખ્યા હતા ને ટમટમે મેં કીધું ને ટમટમ ની હગાઈ છે આવું છે કે નો 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 આવું નો આવું આગેથી જ ના પાડતી હતી ના પાડી દઈ નો આવે એના વાળ કાપી નાખે છે ઈ. મારી ગણતરી એવી છે આને નથી લઈ જાવ આપણે બે જઈએ એમ મારી ગણતરી એવી છે. चीटिंग करता है तू એવી વાંધો ને અહીંયા રિંગ રોડ જ છે મેં ભાડું જ ભાઈ નાલી મને આ તો જબરજસ્તી આવે એમ છે મારા સાઈડ ઉપર કામ થોડુંક વધારે છે આ હું આટો વાંધો મારી તરફ નહીં નીકળી તમે નો જાઉં આવો ને તોય વાંધો નહીં ક્રિનાલી મને કીધું છે કાલ હું તમને સવારે લઈ જાય એટલે કિનાલી હું નહીં એનાર આવવાના વહી છે જાય. હા હું એનાર વહી જાય તમે નો બુટી આવો બુટી તો આવવાના છે હા ઈ હોતે આવવાના છે. લે આખા ભારત તમ તાર નો આવો ને તોય વાંધો નહીં એના હારે હું આટો મારી આવીને તો આપણે આપણી રીતે હગાઈમાં જઈશું એની રીતે વહી જશે આપણે આઘા રહેશું બધા સાઈડ ઉપર કામ છે હું આટો મારી તરફ હા નીકળી વાંધો જવાનું નહીં કાંઈ વાંધો નહીં જેવી તું જાણે એવું મને ફોન કરી દેજે હું શું કામ ફોન કરું ખબર પડે તું કરે કોઈ ની બાવ મારે શું ના કરે હું છે કાંઈ ફોન બોન ન કરું એ પ્રમાણે અમારે ક્યાં જવું અમને ખબર પડે કે નહીં એક મારી ને ઠીકો એટલે સાઈડ ઉપર ક્યાં હું કામ કરું ખબર પડે હવે કાલે તમારે રજા છે સાઈડ ઉપર કોને કીધું કોઈ અફવા કોણે કીધું ફેલાવી ને એને રજા લઈ લીધી છે સાઈડ ઉપર મને ખબર હોય બધી ઘર ભેગું થાને ભાઈ કઈ જવાનું નથી બરાબર અને હગાઈ હોય તો ભલે હોય ટમટમની હા તો નથી જવું ને તારે હું છે પડી હગાઈ છે તું નહીં નવાય છે તો હું જઈ આવીને પણ તમારે હું તો તારે વ્યવહાર બહુ હાસવો મારો દોસ્ત છે તારે શું રેડી છે ને હા અમે વાળ કપાવા જાય તે વાળ કપાવા ગઈ ક્યારે ઈ મારા હેર સ્ટ્રેટ કરી દઈશ એટલે મારે જવું પડે એના ઘરે તને ખબર કાઢી આવજે હા. ટીકી તમે કોંગ્રેસ કી આવજે લે બિચારી ઓનલાઈન ખબર કાઢ લે છે એને ઓનલાઈન ખબર કાઢ નાખશે એને પછી એક કામ કરીને આપણે ન્યા જઈને વિડીયો કોલમાં બતાવી દે આવી હગાઈ છે બસ એમ તો તને શું વાંધો પણ તમને કઈ વાંધો છે હું જાઉં તો કે તમારે ત્યાં કાંડ મને કરવા ઉપાધિ જવા નથી ને એક તો મજા નથી એને મને એમ ન થાય કે ના બધું ના ખાઈ નહીં કે પી નહીં કે ખાવા નથી જાતી નકર ખાવાની વાત એમાં નથી મારો ભાઈ તબિયત ખરાબ છે ડોક્ટરે બહાર હા જવાનું તે કાંઈ નહીં આપણે કાલે કોઈ ના એમને હારી તો કાલે આપણે હગાઈમાં જોઈએ અને પ્લેટમાં એક પૂરી શાક કાંઈ હોવું ન હોય દાળ ભાત કાંઈ ન એટલે હોવું મને જોઈએ શાક ને એવું બધું ખાવાનું કીધું સ્પાઈસી વસ્તુ ના પાડી છે હાલી હું નીકળ આજ મેં શાક ને રોટલી જ ખાધું છે ઘરે સપાઈ નહીં ખાવાનું એને ફાઈસી વસ્તુ ના પાડે સ્પાઈસી એને નહીં સિપાઈ ખાવાનું નામનો માણસ વસ્તુ એની બાજુ ન જોઈ મોરીને પૂછતો ગાય બહુ મોટા ઉપાડે છે જવાનો જાય એ ભલે એકલી જઈએ મને તો કાઈ નહીં નો આવો તો મને તો ટાઈમ નથી મળતો. હા હારું